ગુજરાતમાં સરકારી આવાસનો સૌથી મોટો દુરુપયોગ થયો, જ્યાં સરકારી આવાસમાં પીજી ચલાવવાનો પ્રથમ કિસ્સો સામે આવ્યો। સાયન્સ સિટીમાં આવેલી આવાસ યોજનાની ઘટના કે જ્યાં LIG 19 નામની સ્કીમમાં કોર્પોરેશનની ટીમે દરોડાની કાર્યવાહી કરી। અહીં દરોડા દરમિયાન આવાસ યોજનામાં પીજી ચાલતું હોવાનો ઘટસ્ફોટ થયો। આવાસ યોજનામાં ઘરની અંદર પીજી માટે સોશિયલ મીડિયામાં જાહેરાત પણ આપવામાં આવી હતી। કોર્પોરેશનની હાઉસિંગ વિભાગની ટીમની મહત્વની કામગીરી સામે આવી છે, જ્યાં હાઉસિંગ કમિટી ચેરમેન મુકેશ પટેલને બાતમી મળી તો આ કામગીરી હાથ ધરવામાં આવી। અત્યાર સુધી સરકારી આવાસો ભાડે આપવામાં આવતા હોય તેવું જણાતું હતું, પરંતુ આ વખતે તો આ મકાન માલિકે હદ જ કરી નાખી, આવાસ પીજી માટે આપી દીધું। 19 પીજી ચાલતા હોય એવી માહિતી મળી હતી અને એ માહિતીમાં Airbnb સાઇટ ઉપરથી ઓનલાઈન બુકિંગ થતું હતું અને ત્યાં આગળ કોર્પોરેશનના અધિકારી વિજિલન્સ દ્વારા રેડ પાડવામાં આવી અને આ બુક થયેલું છે કે આ સાઇટ ઉપરથી આ લોકો બુક કરતા હતા અને બે ફ્લેટ જે છે 305માં પીજી હતું અને 105માં પીજી હતું। આ બંને ફ્લેટ અત્યારે સીલ કરવાની કાર્યવાહી ચાલી છે અને અન્ય મકાનો જે ભાડે આપેલા અને વેચાણ કરેલા છે એ પણ સીલ કરવાની કાર્યવાહી હાલ અત્યારે ચાલુ છે। આ મામલે અમારા સંવાદદાતા આવાસ યોજનામાં પહોંચ્યા અને મકાન માલિકને આ અંગે સવાલ કર્યા તો તેણે પહેલાં તો ના પાડી દીધી કે અહીંયા એવું કશું જ ચાલતું નથી, હું પોતે જ અહીંયા રહું છું તેવું પણ ભારપૂર્વક કહી દીધું। સંજયભાઈ, અહીંયા કેટલા મકાન છે તમારા આવાસ યોજના? મારું આ એક જ મકાન છે। એક જ મકાન? તમે પોતે રહો છો? હું પોતે રહું છું। ભાડે આપો છો તમે? ના, હું કોઈને ભાડે નહીં આપતો। કોઈ તો વેબસાઇટ ઉપર તમારું કેમનું બતાવે છે? એ તો મને નહીં ખબર ભાઈ। બે તરફ જ્યારે અમારા સંવાદદાતાએ તેમની સામે જ તેમની પોલ ખોલી અને ઓનલાઈન એક ખાનગી વેબસાઇટ ઉપર પીજી તરીકે તેમના ઘરના ફોટો અને ભાવ બતાવ્યા તો બધું જ દૂધનું દૂધ પાણીનું પાણી થઈ ગયું અને ગોટાળે ચડાવતા મકાન માલિકે દોષનો ટોપલો તેમના મિત્રો પર ઢોળી દીધો। આ જે છે મકાન, આ સોફા બી તમારો છે, બરાબર? આ ફર્નિચર બી તમારું છે અને જે આ સાઇટ ઉપર મૂક્યું છે વેચવા માટે, બરાબર, ભાડે, તો એ બી તમારું છે। એમાં રિવ્યૂ બી છે બધાના અલગ અલગ। તો આ તમે કઈ રીતે કહી શકો કે આ તો અહીંયા કોઈ તમારા કસ્ટમર આવતા નહોતા? રિવ્યૂ આટલા બધા નાખ્યા છે તો એ મને નહીં ખબર ભાઈ। તો કોઈ હું તો કસ્ટમર આવતા હતા? જો અહીંયા તો અમારે સોસાયટીમાં કેમેરા લાગેલા જ છે, એટલે તમે મને દિવસમાં 4 વાર અહીંયા આવતા જોઈ શકશો। સાઇટ ઉપર મૂકવા પાછળનું કારણ શું હતું? એ જોવું પડશે મારે। તમે એટલે કેવી રીતે જોશો તમે? મારા ફ્રેન્ડને પૂછવું પડશે એણે શું કર્યું છે। તમારા મિત્રોએ મૂક્યું છે એવું કેવું છે તમારું? તમને આ બાબતની જાણ જ નહોતી? ના સર। આ બાજુ સોસાયટીના સભ્યોને ચેરમેને પણ દાવો કરી દીધો કે અમને સતત ફરિયાદો મળતી હતી, CCTV ફૂટેજ પણ છે કે અહીં પીજી તરીકે ઉપયોગ થતો જ હતો। બધા જેને ગરીબોને ઘર નથી મળતા એ લોકોને ડ્રોમાં ઘર લાગ્યા છે, એ લોકોને રહેવા માટે આપ્યા છે, જ્યારે અહીંયા બધા મકાનોનો દુરુપયોગ થાય છે, બરાબર, કે એને ઓનલાઈન વેબસાઇટ ઉપર મૂકીને ગેસ્ટ હાઉસ તરીકે ઉપયોગ કરે છે। અમારે એવું જોયું હતું અમે બે વેબસાઇટ ઉપર ભાડે એમ કાપી અને રોકડી કરતા એવું લાગે છે એમ, એટલે ખરેખર આ ના થવું જોઈએ। Airbnb સાઇટ ઉપર આ નંબર ઉપરનું મકાન પેન ગેસ્ટ અને ગેસ્ટ હાઉસ ચાલે છે એવી વારંવાર લેખિત રજૂઆત મને કરી હતી। એના દ્વારા અમે તપાસ કરી તો ત્યારે ખબર પડી Airbnbમાં દરરોજનું પર ડે નાઇટનું 5400 રૂપિયાથી 6200 રૂપિયા ભાડું વસૂલવામાં આવતું હતું અને એના ઘણા ફોટેજ અમારા ત્યાં હાલમાં મોજૂદ છે, જેથી રોજ અલગ અલગ એના કસ્ટમરો આવતા રહ્યા છે। હાલ તો અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓ આવાસ સીલ કરવામાં આવશે તેવો દાવો કરી રહ્યા છે, પરંતુ મકાન માલિક સામે શું કાર્યવાહી થશે અને જે વ્યક્તિ દાવો કરે છે કે મકાન તેનું જ છે તેની પણ તપાસ આગામી સમયમાં થવી જોઈએ કે ખરેખર તે મકાન માલિક છે કે નથી। સાથે સરકારે પણ આ મામલે વિચારવું જોઈએ કે ગમે તેટલા આવાસ બની જાય, પરંતુ જો સાચા લાભાર્થી સુધી આ આવાસ નહીં પહોંચે તો પોતાની માલિકીના ઘરનું સ્વપ્ન ગરીબોનું ક્યારે પૂર્ણ નહીં થાય।
સરકાર દ્વારા મધ્યમ તેમજ ગરીબ વર્ગના વ્યક્તિને ઘરનું ઘર મળે તે આશયથી આવાસ યોજના બનાવવામાં આવે છે, પરંતુ આ જ આવાસ યોજનાનો દુરુપયોગ કેટલાક જે આવાસ મળનાર વ્યક્તિઓ છે, એટલે કે જ્યારે મકાન માલિક તેઓ બને છે ત્યારે આ જ સરકારી આવાસ તેઓ અન્ય વ્યક્તિને કાં તો ભાડે આપી દે છે અથવા તો તેને વેચી મારતા હોય છે. આ પ્રકારની ઘટનાઓ સામે આવી છે. એએમસીની વિજિલન્સ વિભાગની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું, જે ચેકિંગ દરમિયાન જે આ મકાન છે સાયન્સ સિટી જેવા પોસ્ટ વિસ્તારમાં સરકાર દ્વારા આવાસ યોજના બનાવવામાં આવી અને આ જ આવાસ યોજનાનો ખોટી રીતે દુરુપયોગ કરવામાં આવતો હતો અને પીજી ચલાવવામાં આવતું હતું. મહત્વની બાબત છે કે આવાસ યોજનામાં અત્યાર સુધી ભાડે આપવાની અનેક ઘટનાઓ સામે આવતી હતી. મકાનનું વેચાણ થતું હોય તે પ્રકારની પણ ઘટનાઓ અનેક સામે આવતી હતી, પરંતુ પ્રથમ વખત કદાચ ગુજરાતમાં આવાસ યોજનાના મકાન પીજી માટે વપરાતા હોય તે પ્રકારની ઘટના સૌ પ્રથમ વખત સામે આવી છે. આ આવાસ યોજનામાં 2 જેટલા મકાનોમાં પીજી ચાલતું હોવાની બાતમીના આધારે વિજિલન્સે તપાસ હાથ ધરી અને હાલના તબક્કે આ બંને મકાનોમાં આ જે મકાન છે તેમાં એક પરિવાર હાલમાં રહી રહ્યા છે. કેટલાક દિવસ માટે તેઓ આવ્યા છે અને તેઓ જણાવે છે કે અમારી પ્રાઇવસીના કારણે અમે આપને શૂટ નહીં કરવા દઈએ, અંદર પ્રવેશ નહીં કરવા દઈએ, પરંતુ પીજી ચાલતું હતું તે બાબત એક હકીકત છે. કેમેરામેન નિલેશ સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ.